23 નંબર સુરેન્દ્રનગર જિલ્લાના લીંબડી તાલુકામાં હાલ ચાલી રહેલ બોર્ડની એક્ઝામમાં હિન્દી મુક્તિ માટે સરકારી કર્મચારીઓ પરીક્ષા દેવા પહોંચ્યા હતા. તો વાત કરવામાં આવે તો સરકારના નીતિ નિયમ મુજબ ફરજિયાત સરકારના કર્મચારીઓને હિન્દી મુક્તિ માટે હિન્દીની પરીક્ષા આપવાની હોય છે, જેના કારણે ઉચ્ચતર પગાર ધોરણ એમને મળી શકે. ત્યારે લીંબડીના અલગ અલગ વિભાગના કર્મચારીઓ જેમ કે પોલીસ, ડોક્ટર, એન્જિનિયર, અન્ય વગેરે સરકારી કર્મચારીઓ આ પરીક્ષા દેવા માટે દોડી આવ્યા હતા. ત્યારે આ બાબતે લીંબડીમાં આવેલ નીલકંઠ વિદ્યાલયમાં આ પરીક્ષાર્થીઓ પહોંચ્યા હતા અને પરીક્ષા આપી હતી. ત્યારે હાલ વાત કરવામાં આવે તો આ બોર્ડના પેપર થોડાક કઠિન હોય તેવું પણ જાણવા મળી રહ્યું છે. તો જ્યારે સરકારની નીતિ એવી હોય કે સરકારી કર્મચારીઓને આ હિન્દી પરીક્ષા ફરજિયાત આપવાની હોય તો તેમની માટે એક અલગ વ્યવસ્થા કરવામાં આવે તેવી આ કર્મચારીઓ પાસેથી જાણવા મળી આવ્યું હતું. કલ્પેશ વાઢેર સાથે CN24 ન્યૂઝ, સુરેન્દ્રનગર. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.